ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद् गीताना सांख्य योग नामना बीजा अध्यायनो 49 નંબરના શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે નિષ્કામ કર્મ કરતા સકામ કર્મ જે છે એ નિકૃષ્ટ છે, અવર છે, અધમ છે, દૂરથી અધમ છે. એટલે હે અર્જુન, તું બુદ્ધિનું શરણ ગ્રહણ કર. નિષ્કામ કર્મ યોગનું તું શરણ ગ્રહણ કર. ફળની ઈચ્છાથી કર્મ કરવા વાળા કૃપણ છે. કૃપણ છે એટલે દીન છે, દયનીય છે. એટલે હે અર્જુન, તું નિષ્કામ કર્મ કરવા વાળો. તો આ રીતે આપણે 49મા શ્લોકનો ભાષ્ય સહિત વિચાર કરી ચૂક્યા. આજે આપણે 50મા શ્લોકનો વિચાર કરીશું. તો સૌ પ્રથમ આપણે એ જોઈ લઈએ કે 49મા શ્લોકની સાથે 50 નંબરના શ્લોકનો સંબંધ શું છે, જે ભાષ્યકાર બતાવે છે. જો ભાષ્યમાં સમત્વ બુદ્ધિ યુક્ત સન
સ્વધર્મમ અનુતિષ્ઠન યત ફલમ પ્રાપ્નોતિ તત શ્રેણુ. કોઈ વ્યક્તિને એવો પ્રશ્ન થાય કે પૂર્વ શ્લોકમાં કયા પ્રમાણે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાનમાં જે વ્યક્તિ પ્રવૃત્ત થાય છે તો એનાથી શું લાભ થાય છે એ પ્રશ્ન થાય કે એ જ વાત ભાષ્યકાર ઉઠાવે છે કે સમત્વ બુદ્ધિ યુક્ત સન સ્વધર્મમ અનુતિષ્ઠન યત ફલમ પ્રાપ્નોતિ તત યાની તે ફળ શ્રેણુ એટલે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ એ જે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્મ કરવાનું કહ્યું અર્જુનને, તો પ્રશ્ન ઉભો થાય કે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવા વાળાને અર્જુન યુદ્ધરૂપી સ્વધર્મનું અનુષ્ઠાન સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કરે યા અન્ય કોઈ કરે તો એનાથી જે ફળ પ્રાપ્ત થાય છે તત્શ્રેણુ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તું સાંભળ. શેનું ફળ? સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને પોતાના ધર્મનું અનુષ્ઠાન કરવાનું ફળ ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે 50મા શ્લોકમાં. જો બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ભાષ્યકારના કયા પ્રમાણે જે વાત કરી રહ્યા છે એ વાતને સમજવા માટે સૌથી પહેલા આપણે શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું. બુદ્ધિયુક્તો જે છે ને, તો સંધિ છૂટી પડતા બુદ્ધિયુક્ત એવું રહેશે. શું રહેશે? બુદ્ધિયુક્ત. જહાતિહ એવો જે સમસ્ત શબ્દ છે ને એને સંધિ વિગ્રહ કરીશું તો જહાતી અને ઈહ એવા બે શબ્દ છૂટા પડશે. ઉભે એ શબ્દ જુદો જ છે. સુકૃત દુષ્કૃતે એ પણ શબ્દમાં કોઈ સંધિ નથી. નીચે ઉત્તરાર્ધમાં જો તસ્માત યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. નીચે કોઈ સંધિ. તો આ જે શ્લોક છે એના આપણે 3 વાક્ય બનાવીશું. કેટલા?
3 વાક્ય શ્લોકના અર્થને સમજવા માટે આપણે એના 3 વાક્ય બનાવીશું. તો સૌથી પહેલું વાક્ય જોઈએ આપણે. બુદ્ધિયુક્ત ઇહ ઉભે સુકૃત દુષ્કૃતે જહાતી. આ પહેલું વાક્ય થયું. શ્લોકના પૂર્વાર્ધનું આ પહેલું વાક્ય. બોલો. બુદ્ધિયુક્ત ઇહ ઉભે સુકૃત દુષ્કૃતે જહાતી. આ એક વાક્ય થયું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભાઈ અર્જુન, બુદ્ધિયુક્ત ઉપરથી લગાડો. બુદ્ધિયુક્ત સ્વધર્મનું અનુષ્ઠાન કરવા વાળો. ઈહ એટલે કે આ લોકમાં. બુદ્ધિયુક્ત પુરુષ. ઈહ એટલે આ લોકમાં. ઉભે એટલે બંને. ઉભે એટલે બંને. બંનેથી શું ગ્રહણ કરવાનું છે? તો ભગવાન ખુદ આગળ સ્પષ્ટ કરે છે. સુકૃત અને દુષ્કૃત. સુકૃત અને દુષ્કૃત. સુકૃત અને દુષ્કૃતનો સમાસ થઈ જાય તો સુકૃત દુષ્કૃત શબ્દ બની જાય. બેવને મિક્સ કરી દો તો શબ્દ બની જાય સુકૃત દુષ્કૃત. એને દ્વિવચનમાં સુકૃત દુષ્કૃતે બની જાય. તો ઉભેનો અર્થ છે આ બંને. બંનેથી અભિપ્રાય છે સુકૃત અને દુષ્કૃત. આ બંનેને જહાતી એટલે છોડી દે છે, અથવા એના આ બંને છૂટી જાય છે. કોના? બુદ્ધિયુક્ત પુરુષના. બુદ્ધિયુક્ત પુરુષના આ બંને છૂટી જાય છે. સુકૃત અને દુષ્કૃત બંને. જહાતીનો અર્થ છે પરિત્યજતી, અથવા તો એમ કહો કે એ બંનેનો એ પરિત્યાગ કરી દે છે. બંનેનો પરિત્યાગ કરી દે છે. કોણ પરિત્યાગ કરી દે છે? બુદ્ધિયુક્ત પુરુષ. બુદ્ધિયુક્ત પુરુષની અંદર એ સામર્થ્ય આવી જાય છે કે આવો જે બુદ્ધિયુક્ત પુરુષ છે એ સુકૃત અને દુષ્કૃત આ બંનેથી ઉપર ઉઠી જાય છે. વાતો એમ સમજો કે એને સુકૃત અને દુષ્કૃતનું ફળ ભોગવવા માટે જન્મ ધારણ કરવો પડતો. બુદ્ધિયુક્ત પુરુષની વાત છે. બુદ્ધિયુક્ત પુરુષને આ લાભ થાય છે કે બુદ્ધિયુક્ત પુરુષને સુકૃતનું ફળ ભોગવવું નથી પડતું અને દુષ્કૃતનું ફળ પણ ભોગવવું પડતું. તમે ચોંકી જશો કે સુકૃતનું ફળ ભોગવવું ન પડે અને દુષ્કૃતનું ફળ ભોગવવું ન પડે. એ ચાલો, દુષ્કૃતનું ફળ તો કોઈ ભોગવવા જ નથી પામતું. દુષ્કૃતનું ફળ શું છે? દુઃખ. સંસારમાં એવો વ્યક્તિ શોધી લાવો કે જેને દુષ્કૃતનું ફળ ભોગવવું હોય, મળશે?
દુષ્કૃત કર્યા છે છતાં પણ એનું ફળ ભોગવવું, અને સુકૃત નથી કર્યા તોય સુકૃતનું ફળ ભોગવવું. આ ઉલટો છે ને સંસાર. એટલે આપણે ત્યાં એક સૂક્તિ પ્રસિદ્ધ છે, પુણ્યસ્ય ફલમિચ્છન્તિ પુણ્યમ નેચ્છન્તિ માનવાઃ ન પાપ ફલમિચ્છન્તિ પાપમ કુર્વન્તિ યત્નતઃ. સંસારમાં એવો વ્યક્તિ ઉભી લાવો જેને પુણ્યનું ફળ ન જોતું. પુણ્યનું ફળ બધાય ચાહે. ફળ મેળવવું હોય તો પુણ્ય કરવું પડે કે નહીં? પુણ્યનું ફળ મેળવવું હોય તો પુણ્યનું ફળ ક્યારે મળે? એમાં મળે છે. શું કરવું પડે? પુણ્ય કરવું પડે તો મળે. પણ પુણ્યનું ફળ તો બધા ચાહે છે, અભિલાષા રાખે છે, અપેક્ષા રાખે છે કે પુણ્યનું ફળ જે સુખ છે મને મળે. કરવાની વાત આવે ત્યારે એ અમારાથી પુણ્ય કોઈને કરવું, પુણ્યનું ફળ બધાને જોતું, પણ પુણ્ય કરવાની વાત આવે તો તમે ન પહોંચો. 10 લાખના ફટાકડા પાછા 10 લાખના ફોડી નાખે અને 500 રૂપિયાની એક ડીશ એવો ભોજન સમારંભ યોજશે, મોટામાં મોટો પાર્ટી પ્લોટ હોજશે. પુણ્ય કરવાની વાત આવે તો કે એ વાત હોય એ અમારાથી કરાવવા વાળા બ્રાહ્મણની દક્ષિણા દેવાની વાત આવશે તો નજારા વગાડવા વાળાની ઉપર 500ની નોટોનો વરસાદ અને બગી વાળાને લાખો રૂપિયા ખર્ચીને બગી વાળા વિચાર કરો. શાંતિ પુણ્યમ નિશ્ચિત પુણ્ય કરવાની વાત આવે ને તો ખોટા માર્ગે તો જીવને પૈસા વાપરવામાં કોઈ વાંધો નથી, પણ સારા માર્ગે પૈસા વાપરવાની વાત આવે ત્યારે મનુષ્યનું મન સીધું આવી જાય. બીજી વાત, ન પાપ ફલમિચ્છન્તિ, પાપનું ફળ કોઈ નહીં જોતું. પાપમ કુર્વન્તિ યત્નતઃ, આ જીવ પાપ છોડતો ખબર છે કે આ પાપ છે. દિવસ કરે છે નહીં બધા પર દિવસ કરે છે. વર્તમાન કાળમાં કોઈ વસ્તુ શુદ્ધ મળવી, મનુષ્યના ખાવા પીવાની વાત જવા દો, પશુના ખાવા પીવાના ચારામાં પણ એનું ફળ તો ખાવા વગર રહેવાનું, તો પુણ્યનું ફળ આવ્યા વગર નથી રહેવાનું, એમ પાપનું ફળ પણ. હવે આ જે સુકૃત અને દુષ્કૃત આ બંનેની વચ્ચે એક સમાનતા એ છે કે બંનેને
જન્મ ધારણ કર્યા વગર પુણ્યનું યા પાપનું ફળ ભોગવી શકાતું. આ જીવ દેહ અનેકો જન્મ ધારણ કરે છે. શેના કારણે? સુકૃત અને દુષ્કૃત પ્રકારના બે પ્રકારના જે કર્મોના કારણે જ જીવનો જન્મ. આપણો બધાનો જન્મ શેના કારણે થયો? બોલો. આપણે બધા મનુષ્ય શરીર ધારીએ છીએ. શું છે? આપણો જન્મ છે મનુષ્યનો. મનુષ્યનો જન્મ ક્યારે થાય ખબર છે? મિશ્ર કર્મના ફળ સ્વરૂપે. કેવા? મિશ્ર એટલે સુકૃત અને દુષ્કૃત બેઉ લગભગ બરાબર હોય ત્યારે, અને સુકૃત બરાબર એટલા વધારે હોય તો દેવનો જન્મ. કોનો? દેવ શરીરની પ્રાપ્તિ. અને નકરા દુષ્કૃત હોય તો તિર્યક શરીરની પ્રાપ્તિ. તિર્યક શરીરની અંદર પણ ન્યૂનાધિક્ય પ્રમાણે ફળ મળે. અને મિશ્ર એટલે દેવું હોય તો મનુષ્ય શરીર. આજકાલ એક સંગઠન જે પોતાની સનાતન ધર્માવલંબી એવું બતાવે. સનાતન ધર્મના દેવી દેવ, સનાતન ધર્માવલંબી કરતા સનાતન ધર્મના દેવતાઓને માને. પૂર્ણપણે નહીં. અને એની જે માન્યતા છે, આજે સંગઠનની હું વાત કરું, સનાતનના દેવતાના આંશિક સ્વરૂપની માને. આ જે સંગઠન છે, સનાતનના દેવતાના આંશિક સ્વરૂપની માને છે, પૂર્ણ સ્વરૂપ. અને સિદ્ધાંત જે છે એનો બિલકુલ કપોલ કલ્પિત છે. કોઈ આધાર, કોઈ શાસ્ત્ર પ્રમાણ, કોઈ પારંપરિક. હવે આવા સંગઠનો જે વર્તમાન સંસારમાં એટલા બધા પ્રબળ થતા જાય છે, અને લોકો પણ જે છે સનાતન ધર્મના સિદ્ધાંતને નહીં જાણવાના કારણે આવા સંગઠનોના ચક્કરમાં આવીને એને જ ધર્મનું પાલન યા સનાતન ધર્મનું સ્વરૂપ માનીને ચાલવા લાગે. અને આવા સંગઠનો લોકોને એવું બતાવે કે મનુષ્યનો તો મનુષ્ય જ બને અને પશુનો એવા સંગઠનો છે, એના જે પ્રવર્તક જે છે એ તે પ્રમાણહીન કપોલ કલ્પિત વાત કરી. પણ કપોલ કલ્પિત વાત હોય એને ધર્મનો રંગ ચડાવી દો ને તો આ સંસારની અંદર તમને કોઈ રોકી શકતું નથી. એવી વાત છે. કપોલ કલ્પિત વાતને ધર્મના નામના રંગે રંગી દો તો આ સંસારમાં મૂર્ખ લોકોની, બેવકૂફ લોકોની કોઈ કમી નથી કે એને સપોર્ટ ન કરે. અને આવા સંગઠનો જોર જબરદસ્તીથી ચાલે છે. હજારો લોકોને ભેગા કરી દે છે, પણ એ હજારો લોકોને ખબર જ નથી કે પારંપરિક જે સનાતન ધર્મ જે છે એ શું છે. અને એનું મોટું કારણ એ છે કે દુર્ભાગ્યથી અભ્યાસની અંદર સનાતન ધર્મનો એકડો આ લોકતંત્રના ચક્કરમાં કાઢી નાખવામાં આવ્યો. એટલે જે વાત
જેનો બોધ, જેનું જ્ઞાન, જે જાણકારી બાલ્યાવસ્થાથી બ્રહ્મચર્ય અવસ્થામાં મળવી જોઈતી હતી એ અત્યારે મળતી નથી. બાળકને આપણે લોકો ભણવા પણ મૂકે છે, પણ આ અધ્યયનની અંદર ક્યાંય પણ સનાતન ધર્મના ગ્રંથો જે પારંપરિક છે, જે પ્રમાણભૂત છે, એનું અધ્યયન ક્યાંય કરાવવામાં આવતું માત્ર ને માત્ર શેના નામ પર? સેક્યુલરિઝમના નામ પર. એટલે આપણો જે સનાતન ધર્માવલંબી સમાજ જે છે એ આ અધ્યયનના અભાવમાં સનાતન ધર્મના સિદ્ધાંતથી જે છે એ ચ્યુત થતો જાય છે. 25 વર્ષ 27 વર્ષ સુધી એ અધ્યયનની અંદર એવો રત હોય છે કે ડિગ્રી તો પ્રાપ્ત કરી લે છે, પણ જ્યારે ધર્મ પૂછવામાં આવે તો એ એટલું તો કહે છે કે હું હિન્દુ છું એટલું જાણે. સનાતન શબ્દનો અર્થ ખબર, હિન્દુ શબ્દ છે એ ગવર્મેન્ટે પકડાવી દીધો, પણ સનાતન ધર્મ શું છે, વૈદિક શું છે એ અધ્યયનની અંદર એને ક્યારેય ભણ્યો જ નથી, એટલે એને બિચારાને એ ખબર નથી. એટલે ધર્મના વિષયમાં બિલકુલ જે છે એ કોરો છે, એ ખબર જ નથી. એટલે પછી આ જે ઉણપ છે, કમી છે, એને આવા લેભાગુ કપોલ કલ્પિત ધૂર અને પાખંડી સંગઠનો જે છે એ આ જગ્યાએ બુદ્ધિના આ ખૂણામાં, ખાલી ખૂણામાં બેસી ગઈ. મનુષ્યની બુદ્ધિનો આ જે ધર્મ વિષયક બોધનો જે ખાલી ખૂણો છે ને, એ ખૂણામાં આવા લોકો ઘર કરી જાય, અને ધર્મનો રંગ હોવાથી આવા લોકો એને એક્સેપ્ટ કરી લે છે. એટલે પછી એ ખૂણો જે ખાલી હતો એ આવા લોકો એને ભરી દે છે. એટલે ભરી દે છે એટલે એ જગ્યા બુરાઈ ગઈ. એટલે જગ્યા બુરાઈ ગઈ એટલે પછી આવી જગ્યામાં મૂળ વૈદિક સનાતન ધર્મનો જે સિદ્ધાંત છે એની માટે એ જગ્યા રાખતો જ નથી, કારણ કે આવા સંગઠનો એને પહેલેથી એવું શીખવાડે કે આ જ ધર્મ છે, આનાથી વધારે બીજું કાંઈ છે જ નહીં, માનવા યોગ્ય છે જ નહીં, અમે જે કહીએ છીએ એ જ વાત સાચી છે. એટલે પહેલો તો બિચારો હાવ મૂર્ખ છે, ધર્મના વિષયનો એને કોઈ બોધ જ નથી, કોરી સ્લેટ છે, એટલે એ પકડી લે છે અને આવા લોકો જેવું શીખવાડે એવું એ માનતો. આવા લોકો એમ કે મનુષ્યનો મનુષ્ય મર્યા પછી મનુષ્ય જ બને, આવા માનીને ચાલે. આવા એને જે ખાલી જે ખૂણો છે એવા લોકો પણ માની લે કે હા મનુષ્યનો તો મનુષ્ય જ બને. કેમ ભાઈ મનુષ્યનો મનુષ્ય બને એમાં પ્રમાણ શું છે? પ્રમાણની સાથે એની કોઈ લેવા દેવા. પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે અને આપણા શાસ્ત્ર શું કહે છે કે 3 પ્રકારના મનુષ્ય કર્મ કરે છે: ઇષ્ટ કર્મ, અનિષ્ટ કર્મ અને મિશ્ર કર્મ. હવે જે ઇષ્ટ કર્મ કરવા વાળો છે, ઇષ્ટ એટલે કે યજ્ઞ યાગાદિ. ઇષ્ટ કર્મમાં પણ 2 પ્રકારના ઇષ્ટ કર્મ, જે આલોકમાં ફળ દેવા વાળા ઇષ્ટ કર્મ અને આ શરીર છૂટ્યા પછી પરલોકમાં ફળ દેવા વાળા ઇષ્ટ કર્મ. તો ચાલો આ લોકમાં જે ઇષ્ટ કર્મ કરવામાં આવે છે
એનું ફળ તો મનુષ્ય શરીરમાં મળી જાય છે અને એ સમાપ્ત થઈ જાય. પણ યજ્ઞ વગેરે એવા ઈષ્ટકર્મ છે કે જેનું ફળ ભોગવવા માટે આ મનુષ્ય શરીર જે છે સજ્જનો એ પૂરતું નથી. મનુષ્ય શરીર પૂરતું નથી એટલે કે યજ્ઞના ફળનો ભોગ માટે મનુષ્ય શરીર જે છે એ અસમર્થ છે. અસમર્થ છે એટલે આની અંદર યાગાદી કર્મના ફળનો ભોગ કરવાનું સામર્થ્ય યોગ્યતા નથી. શું નથી? યોગ્યતા. એટલે શાસ્ત્રો કહે છે કે વર્તમાન આ શરીર છૂટ્યા પછી યાગનું ફળ ભોગવવા માટે આ જીવાત્માને દેવ શરીર. એનું શરીર ઇષ્ટ કર્મનું. કોઈ વ્યક્તિ અનિષ્ટ કર્મ કરવા વાળો છે, નકરા જેને ખોટા જ કામો કર્યા છે એવો વ્યક્તિ છે. ખોટા કામો એવાય છે બે પ્રકારના. મનુષ્ય શરીરમાં ભોગવી શકાય એવા ખોટા કામો, પાપ કર્મો, અને મનુષ્ય શરીરની અંદર એવા પાપ કર્મો કે જેને ભોગવવાની મનુષ્ય શરીરની અંદર યોગ્યતા નથી. તો એવા જે દુષ્ટ અને દુષ્કૃત અને પાપ કર્મો ભોગવવા માટે આ શરીર છૂટ્યા પછી જીવાત્મા તિર્યક શરીરને પ્રાપ્ત કરે છે. એવા શરીરને તિર્યક. અને તિર્યકની અંદર પણ આપણે જોઈએ છીએ કે એમાં પણ ફળભેદ હોય છે. પશુ, પક્ષી, કીટ, પતંગ વગેરે. પણ આવા જે સંગઠનો છે એને શાસ્ત્ર, તર્ક, યુક્તિ, પ્રયુક્તિ, સિદ્ધાંત, નીતિ, રીતિ સાથે જેને કોઈ નાવા નીચવવાનો સંબંધ નથી. માત્ર ધર્મનો રંગ ચડાવી દીધો છે પોતાના વિચારને, અને લોકોને એની ઉપર, લોકો ઉપર આવા સંગઠનો છે એ લોકોની ઉપર થોપી દે છે. અને લોકો પણ આવા લોકોના જૂઠી માન્યતાને પોતાના માથા ઉપર લઈને ફર્યા કરે છે, ને બીજાને કહે છે, ત્રીજાને કહે છે, પોતે એમાં જાય ને બીજાને કહે છે. એટલે એમ કે મનુષ્યનો તો મનુષ્ય બને, પણ એની સામે પૂછવા વાળો કોઈ હોતો નથી કે ભાઈ કેમ મનુષ્યનો મનુષ્ય જ બને? પાપી હોય તો એ મનુષ્ય બને, પુણ્યશાળી હોય તો એ મનુષ્ય બને. કારણ કે તર્ક અને યુક્તિની બારી બિલકુલ બંધ કરવી. એક છિદ્ર પણ જે લોકો ન છોડે, કારણ કે એટલા બધા ચાલાક હોય. એટલે શ્રદ્ધાળુ જે મનુષ્ય છે એ આવા સંગઠનોના ચક્કરમાં આવી જાય છે. કારણ કે એને કોઈ પ્રેરણા કરવા વાળું નથી કે ભાઈ તું આ ભગવદ્ ગીતાનો આધાર છે. ભગવાને શું કહ્યું છે? આ મનુષ્ય શરીર છૂટ્યા પછી જીવાત્મા કઈ યોનિને પ્રાપ્ત કરે છે, શું થાય છે, એ વિષયમાં ગીતા શું કહે છે? બિચારાની ગીતા શું એ ખબર જ નથી. એનું કારણ હમણાં મેં જે કહ્યું કે જે બાલ્યાવસ્થામાં વિદ્યાધ્યયન કરતી વખતે ગીતા ભણવાની હોય છે, જે આજકાલ સ્કૂલ કોલેજની અંદર એનું કોઈ સ્થાન નથી. એટલે ગીતાનો જે ધર્મ છે, સિદ્ધાંત છે, એ આપણો સનાતન ધર્મનો સિદ્ધાંત છે. એવો અભિનિશ મનુષ્યના અંતકરણમાં આવતો નથી.
અને આવા જે લેભાગુ ધૂર્ત અને પાખંડી જે સંગઠનો સંપ્રદાયો છે ને એ આવવા નથી દેતા. લોકોની એવી પૂરી કલ્પના યુક્ત વાતોની અંદર એવા ફસાવી રાખે છે કે એ વાતોને જ જે ચકડ્યા કરે. એટલે મૂળભૂત જે વૈદિક સિદ્ધાંત છે એનાથી મનુષ્ય આજકાલ એટલે વંચિત થતો અને આવા કાલ્પનિક કપોલ કલ્પિત સંગઠનોનું એટલું બળ પૈસાના કારણે વધતું જાય છે અને લોકો પણ એવું જ માને કે પૈસાના બળથી જેનો વિસ્તાર થયો હોય એ જ મનુષ્યના માટે સુખદાયી છે. બિચારા એ લોકો સુખ માટે શા માટે દોડાદોડી કરે છે એ કોઈ પૂછતું. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભાઈ અર્જુન, આ સુકૃત અને દુષ્કૃત બેવ બુદ્ધિયુક્ત પુરુષના છૂટી જાય. તો સુકૃત અને દુષ્કૃત બેવ છૂટી જવા એટલે જન્મ અને મૃત્યુથી છૂટી જવું એવો એનો અર્થ થયો. કારણ કે સુકૃત ભોગવવા માટે પણ જન્મ ધારણ કરવો પડે છે અને દુષ્કૃત ભોગવવા માટે પણ જન્મ ધારણ કરવો. સુકૃત માટે દેવ જન્મ અને દુષ્કૃત માટે તિર્યક જન્મ અને ઉભય માટે મનુષ્ય જન્મ. સ્થૂળ દેહ વગર પ્રારબ્ધ કર્મનો ભોગ થઈ શકતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવા ફળ તરફ લઈ જવા માંગે છે કે જ્યાં જન્મ અને મૃત્યુ જ ન હોય એવી અવસ્થા. જન્મ અને મૃત્યુ જ ન થાય એવી અવસ્થા એને મોક્ષ, નિર્વિશેષ મોક્ષ કહેવામાં આવે છે. એને કહેવામાં આવે આત્મ સ્વરૂપની અંદર નિષ્ઠા. બુદ્ધિયુક્ત પુરુષ જે છે, હે અર્જુન, આ સુકૃત અને દુષ્કૃત બેવ એના છૂટી જાય છે. એનો મતલબ એ છે બુદ્ધિયુક્ત પુરુષથી અભિપ્રાય છે સમત્વ બુદ્ધિથી યુક્ત નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરવા વાળા અધિકારીને ભગવાન અહીંયા બુદ્ધિયુક્ત પુરુષથી કહે છે. તો અર્થ થયો, કુલ અર્થ એ થયો કે જે નિષ્કામ કર્મ કરે છે, સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને જે નિષ્કામ કર્મ કરે છે, તો નિષ્કામ કર્મનું ફળ જે શું છે? સત્વ શુદ્ધિ. નિષ્કામ કર્મ યોગથી શું થશે? સત્વ શુદ્ધિ. અને સત્વ શુદ્ધિથી શું થશે? વિવેકાદી, વૈરાગ્યાદી 4 સાધનની પ્રાપ્તિ. અને 4 સાધનથી યુક્ત જે વ્યક્તિ છે વેદાંતનું, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રનું શ્રવણાદિ સાધન કરવાથી એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવા જ્ઞાનની? અહમ બ્રહ્માસ્મિ એવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને આ જ્ઞાનની અંદર નિષ્ઠ જે મહાપુરુષ છે એના સુકૃત અને દુષ્કૃત આ બંનેનો પરિત્યાગ થઈ જાય છે. એટલે કે એને પુનરપી જનનમ પુનરપી મરણમ એ શૃંખલામાં આવવું પડતું. એ જીવત અવસ્થામાં જે મુક્ત થઈ જાય. અહીંયા કોઈ ધામ બામની વાત નથી કે પેલાના ધામને પ્રાપ્ત થાય એવી કોઈ વાત, ઉધાર વાત વેદાંતની નથી. રોકડી વાત છે. કેવી વાત છે? દેહથી સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એ ત્રણે કેવા છે? અવિદ્યા છે. અને સત્વ શુદ્ધિથી જ્ઞાન પ્રાપ્ત થતા આ દેહ હું ની, દેહ મારો ની અને દેહ સાચો નહીં એવા પ્રકારનો બોધ થઈ જાય તો પછી એની આત્મ સ્વરૂપની અંદર નિષ્ઠા થઈ જાય છે. શેની અંદર? બોલો. હું આત્મા છું, દેહ નહીં. તું દેહ નહીં પણ દેહી
ચેતન છે જડની ન થેલી. એટલે ભગવાને અર્જુનને કહ્યું તું દેહ નહીં પણ તું દેહી છો, દેહને ધારણ કરવા વાળો છો, તું દેહને છોડે છો અને દેહને ગ્રહણ કરે છો. એવો તો દેહથી રહિત આત્મા છો ને આવા આત્માની અંદર નિષ્ઠા થઈ જવી એને જ કહેવામાં આવે સુકૃત અને દુષ્કૃતનો પરિત્યાગ. પછી એને સુકૃત અને દુષ્કૃત ભોગવવા માટે જન્મ ધારણ કરવો પડતો. તો સજ્જનો આ જે શ્લોકના 3 વાક્યો થાય છે. આ પહેલું વાક્ય, પહેલા વાક્યની અંદર કહ્યું કે હે અર્જુન, કે સુકૃત અને દુષ્કૃત એના બંને છૂટી જાય છે. એટલા માટે આવું મહાન ફળ જે છે એ નિષ્કામ કર્મનું છે. તસ્માદ યોગાય યુજ્યસ્વ. એટલા માટે હે અર્જુન, તો યોગ એટલે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને યુજ્યસ્વ એટલે યુદ્ધ રૂપી સ્વધર્મ કર. કર્મસુ યોગ, કર્મસુ કૌશલમ. કર્મની અંદર કુશળતા એનું જ નામ યોગ છે. કર્મની અંદર કુશળતા એ છે કે બાંધવા વાળા કર્મ હોવા છતાં પણ એને નિષ્કામ ભાવથી કરવાથી, એ કુશળતાથી કરવાથી એ દુઃખોમાંથી, જન્મ મરણના ચક્કરથી છોડાવવા વાળા થાય છે. એ જ આ કૌશલ્ય છે. વિશેષવાદ ભગવાનની કૃપા છે. ઓમ વસુદેવ